હર આજના શુભ મંગલકારી પ્રસંગે ઈરવાણી ગામની આ પવિત્ર અને પુણ્યશાળી દરા ઉપર મા જગદંબાના જેમના પર આશીર્વાદ, સદગુરુની જેના પર અમી દ્રષ્ટિ અને સંતોની સત્ર છાયા, આપ સર્વનો ખૂબ પ્રેમ, કારણ કે પ્રેમ વિના પ્રભુ રીજે નહીં કરીએ કોટી ઉપાય, હેત વગર હરી હાથ ના આવે ને હેતે પ્રેતે સમજાય કે છે. ભક્તિ ભજન એ ભાવ અને પ્રેમની લક્ષણ છે સાહેબ. ભક્તિ તો ભાવની ભૂખી જુગ જુગતી વાતો કરે, જોતો જોતો મળ્યો આપણને સાગરનો મોતી. કેટલાય જન્મોથી આ જીવ એ કંસના રૂપની અંદર સાહેબ અધોગતિની અંદર ભટક્યા કરતો હતો, પણ કોઈ સંત મળી ગયા તો એ કંસમાંથી એ હંસ બની ગયો, અને ગંગારામ મહારાજ જેવા આપણને સદગુરુ મળી ગયા તો હંસમાંથી આજે પરમહંસ બની ગયો સાહેબ. તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. અને જેમનો ભાવ શબરી જેવો, જેમનો ભાવ દરે આ પચમ આવવાની હોય અને આપણને બધાને ફરજ પડે કે તમારે આવવું જ પડશે, આવજો અને આવવું પડશે. એમાં સાહેબ આસમાન જમીનનો ફરક છે. આવવું પડશે જ મહારાજ. એટલે જ્યારે આવવું પડશે, આવો એમને નાભીમાંથી જ્યારે શબ્દ ઉઠે એટલે સાહેબ આ પ્રકૃતિ તમે રોકી ના શકે. આ તો મારી સમજણ પ્રમાણે હો કે આવજો આવજો આવજો, પણ તમે છો આવજો એ તો તમે નક્કી સરનામું તો કહો. હા, પણ આવવું પડશે. આવો જેનો ભાવ છે. મહારાજે એમના વિશે ખૂબ વાત કરી. આપણે તો શું આશીર્વાદ આપીએ? આશીર્વાદ તો એમને ગુરુ મહારાજના, રામદેવજી મહારાજના, માતાજીના, એમના માતા પિતાના. જ્યારે પૂર્વના સાહેબ પુણ્ય જાગૃત થાય અને ત્યારે જ આવો અવસર સાહેબ જેમને માણવા માટે મળતો હોય છે. આ મરવા માટે જન્મ નથી મળ્યો, માણવા માટે મળ્યો છે. હો, માલિક બનવા માટે નથી બન્યો. મને તો આટલી સમજણ પડે છે. માણવા માટે મળ્યો છે અને આઈને બેઠા છીએ અને આપણે બન્યા છીએ માલિક. એટલે માલિક પણ જો હોય તો આજે ખરેખર સંતોની દુનિયામાં આવ્યા છીએ, સદગુરુની દુનિયામાં આવ્યા છીએ. અને જો માલિક પણ છૂટી જાય તો ભક્તિ તો પછી પૂર્ણ વિરામ છે. માલિક એટલે શું? આ મારું અને આ તારું. હું ને મારું એ તો મનનું કારણ છે પાનબાઈ. એના તમે ધણી મટી જાવ. એક જ વાક્યમાં સાહેબ સત્સંગ પૂરો થઈ જાય. હું ને મારું એ તો મનનું કારણ છે. એના કહે છે તમે ધણી મટી જાઓ. આ ધણી પણ જો મટી જાય, તમે કોઈના ત્યાં સાહેબ ભાજ્યાપણું કરતા હો તો ખાતાના થેલીનો ભાવની તમારે ચિંતા ખરી? આપણે તો ખાલી ઓર્ડર જ કરવાનો ને કે ખાતાની થેલી તમે મોકલાવજો, ફલાણું બિયારણ મોકલાવજો. એ તો જે માલિક બન્યો હોય એને ખેરાલુ ને વિહનના સિદ્ધપુરના સાહેબ ઓટા તમારે કોઈ ચિંતા ખરી? ગેસનો બાટલો થઈ રહ્યો હોય, આ ગોળા ચડ્યા એને જ દુઃખ છે ને. હા, આ ગોળા ચડી, જે ગોળા ચડ્યો બહુ સમજજો, એનું દુઃખ છે. એટલે પહેલો પાઠ પહેલા યુગમાં સતયુગની અંદર જ સાહેબ મળ્યો અને એમાં ભજન કર્યું સાહેબ. અને એને પહેલો જ ઘોડાને સાહેબ
અરે બીજા યુગની અંદર ધર્મરાજાએ પાઠ મળ્યો હરિચંદ્ર રાજાએ, અને હરિચંદ્ર રાજાએ સીધો ઘોડો મંગાવ્યો છે. ઘોડો લાવો, આ ઘોડાનું જ માથું કે પેલું વેટી કાઢો, ઘોડો ઘડી વાર નથી આ ચપ્પા દો તો કોઈને સાહેબ. ઘોડો એટલે તમે શું માનો છો? અત્યારે આપણે સાહેબ હિંસાને આપણે આજે પણ બાદ કરીએ છીએ, તો એ જમાનામાં કઈ હિંસા થતી છે? તો શું એનું મસ્તક કોઈ જુદું કરવામાં આવ્યું છે? ના સાહેબ, આ મનરૂપી સાહેબ ઘોડો છે સાહેબ. પણ ત્યારે કોટવાળ તરીકે હનુમાનજી મહારાજ હતા, પવન પુત્ર હતો સાહેબ. આ પવન ચાલે છે ને એ કોટવાળ હતા. કોટવાળ બહારથી ના, કોટવાળ મોંથી પ્રગટ થાય ને એ દાડા સમજજો કે તમારો બેડો પાર. ગુરુ બહાર ના હોકવા જો, ગુરુ મોંથી પ્રગટ થાય સાહેબ. કોટવાળ કોને કહેવાય? ગાયનો જે ચરાવે ને ગોવાળ સાહેબ, એને કોટવાળ કહેવાય. આ ગાયોનો ચરાવે છે કોણ સાહેબ? આ અંદર જે આ ધમણ ચાલે છે ને એ ચરવરાવે છે, એનાથી બધું ચાલે છે. એ બંધ થઈ જાય તો ઓખો કે મારાવણ ના ચાલે, કે હારું ચાલે. પેલા કોણ કી મારાવણ ના ચાલે, મોટું કે મારાવણ ના ચાલે. બધો મીટિંગ કરી પછી કે તાનો ઉભો રહો, હું ઘણી વાર તાને હિરવાણીની બહાર કે 4 રસ્તી જી આવું. એટલે પેલો બધો કી ના અમારે તમારો વણ તો નહીં ચાલે સાહેબ. ચાલે એવું છે? એટલે એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય, જૈસે સિંચે મૂળ કો ફૂલે ફલ અધાય. સાહેબ એકને સાધવાથી આખા જગતની પૂજા થઈ જાય, એકનો મંત્ર બોલવાથી આખા જગતના મંત્રો સાહેબ ઉચ્ચારણ થઈ જાય, એકની પૂજા કરવાથી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સાહેબ સદગુરુ છન સાહેબ. મારે સરસ વાત કરી કે મન નિરંજન પર ગુરુ અવિનાશી જાણ, મન નિરંજન પર ગુરુ અવિનાશી જાણ. સોમદાસ સાચું ભણે અને એ પદ છે નિર્વાણ સાહેબ. અને નિર્વાણ પદને પામવા માટે અમારા સંતો એક ભજન વાણીમાં આપણે 2 લીટી ગયેલી. રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચી રે રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચી રે આદે અંતને મધ્યમાં બોલ, એ વસ્તુ હાવ હાચી. રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચિયા. હે રામ નામ તમે રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચિયા. આદ અંતને મધમાં બોલે, એ વસ્તુ છે હાચી રે. પાણીમાં આવે તે વણસી રે જાવે ભાઈ, નિર્વાણી રે પદ હાચું રે. નોમ રૂપને ગુણથી ન્યારો, નોમ રૂપને ગુણથી ન્યારો, એ જાહેર પદ હાચું. વાણી આવે ને જાય વણસી, નિર્વાણી પદ હાચું. નામ રૂપને ગુણથી ન્યારું, એ જાહેર પદ હાચું રે. વાણીમાં આવે તે વણસી જાવે, નિર્વાણી પદ હાચું. એક નગર હતું, નગરમાં રાતના 2 વાગે ચોર આવ્યા. જેવા ચોર નગરમાં પ્રવેશ કર્યો એટલે ગામના ચોપટા બેઠેલો કૂતરો હતો ને એ ચોરોને વાળીને ભસવા માંડ્યો. એટલે ચોરોને થયું કે
કૂતરો ભસ્યું છે એટલે આખા નગરમાં બધાને ખબર પડી જશે અને ચોરી કરીશું, લોકો જાગી જશે, પકડી જઈશું તો રાજના હવાલે થવું પડશે અને આખા જીવનભરની બધી ચોરીઓ કબૂલ કરવી પડશે. એટલે ચોર આગા પાછા થઈ અને તરત જ પાછા નીકળી ગયા. એટલે પાછા નીકળી ગયા એટલે પેલા કૂતરોએ જોયા, જેમને જતા જોયા હતા એમને પાછા જતા જોયા એટલે એનો કૂતરો હતો ને એ બહતો બંધ થઈ ગયો. પણ પેલા કૂતરોના બહવાથી ગામમાં બીજો કૂતરો એ બહવાનું ચાલુ કર્યું. આવી જેને આવતાય જોયા નહીં અને જેને જતાય જોયા નહીં, ઈવને આખી રાત ઉધડું લીધું સાહેબ. જેને જોયા છે ને ઈવને પછી આ બહવાનું બંધ કર્યું સાહેબ. બ્રહ્મ ચીંધ્યો કે મુખા કમળ બંધ. અનુભવીને એટલું કે આનંદમાં રહું ભજવા પરિભ્રમને બીજું કાંઈ ના કરવું સાહેબ. પોતાના સ્વરૂપની જોખી થાય ને સાહેબ, એટલા દેહ ભાવ ના દેખાય, નાત ભાવ, જાતિ ભાવ, વર્ણ ભાવ આ બધું ના દેખાય. હાચો જોયો હોય તો સાહેબ અક્કલ કળા જેની અગમ ગતિ ભેગા રહે ન સૌથી ન્યારા. રવિ રામ ગુરુ ભાન પ્રતાપે 152 છે. બારા તમે આ બધામાં કોઈ જગ્યાએ લોપાયમાન થોયવા છો જ નહીં સાહેબ. તમે જન્મ મરણમાં આવો એવા નથી. જન્મ મરણ એ તો દેહનો ધર્મ છે સાહેબ. આ જન્મ્યું છે, તમે જન્મ્યા નથી. તમે જન્મ્યા પછી આયા છો અને મર્યા પહેલો તમે જતા રહેવાના છો ખોડિયામાંથી સાહેબ. મરે છે કોણ? મરતું નથી, મળી જાય છે સાહેબ. કારણ પોચ પાંડવો અને છેલ્લા કૃષ્ણ સાહેબ. આ પોચ તત્વો છે ને પોચ પાંડવો છે સાહેબ, અને અંદરેલા કૃષ્ણ એ નિતત્વ છે સાહેબ. એ પણ મળી જાય છે. મળી જાય, મરી ના જાય એ તો અમારે જઈને એમને હાથ ગાળ્યા સાહેબ. ને કે મરી જાવ તો ગમે તે જગ્યાએ બાળવા પડો ભરતભાઈ. તત્વમાં મળી જાય, મરા નહીં. કારણ કે એ ઊભા એ જ્યાંથી આયા છે ને ત્યો પાછા જતા રહે, એ પણ મટી જતા નથી. એટલે જે વસ્તુ આવી છે એ વસ્તુ જાય છે. તમે આવતાય નથી ને તમે જતા પણ. ખાવું પીવું એ તો પ્રાણનો ધર્મ છે સાહેબ. હરખ અને શોખ એ મનનો ધર્મ છે. આ સુખ અને દુઃખ કોને થાય છે? ભાઈ રે વીરા, ભક્તિ કરો છો તમે કોના માટે? મન આત્મા કા આ શરીર માટે. શરીર તો કે કોઈનું રહ્યું નથી ને રહેવાનું, પણ આત્મા તો અજર અમન અવિનાશી મહારાજે ના કીધું એના માટે તો ભજન કરતા હોય તો કરતા નહીં. કારણ એને કોઈની કશી જરૂર છે જ નહીં. તો સ્વયં પોતે સાહેબ બ્રહ્મ જ છે. એને તો કશું કોઈ અડતું જ નથી સાહેબ. અગ્નિને ઉદ્દેવ ના લાગે, મહામણીને મેલ, સંસાર સાગર સભર ભર્યો મરમી ના મરશલ. અગ્નિને સાહેબ ઉદ્દેવ લાગે? હા, એ તો પોતે સાહેબ પ્રકાશ અખંડ અવિનાશી છે. એને કશું કોઈ જગ્યાએ માયામાં લોપાયમાન થાય મત નથી. આગળ છાયા, પાછળ છાયા, છાયા સદગુરુ તમારી. એ છાયામાં મારા સદગુરુ બિરાજે અને મારા સદગુરુ ગુરુ છે છાયાની. બારા માયામાં ખરા, ગુરુ માયામાં ખરા, પણ માયા ગુરુમાં ના હોય સાહેબ. ભગવાન જગદીશે જગતમાં હોય પણ જગત જગદીશમાં ના હોય. પાણીમાં નાવ હોય પણ નાવમાં પાણી જે દાડા આવે ને એ દાડા નાવનો પત્તો જડા. તાન દૂધમાં ઘી હોય પણ ઘીમાં દૂધ ત્રણ કાળમાં હોઈ શકે. હા, અને એટલા માટે સમયના ઓકળા જો કે ખૂબ ત્યાં છે, પણ એના સાર સ્વરૂપે કહી દઉં. વાતો કરું, વાતોડિયા વાતોથી કોઈ ના વળે સાહેબ. ચોપડીમાં લખેલું હોય કે આવી રીતે શીરો કરવાથી, આવી રીતે થાળીમાં ઠારવાથી, આવી રીતે ચમચી હારે ખાવાથી સરસ મજા આવે અને પેટ ભરાઈ જાય. એટલે ચાર શબ્દો વચી કાઢો એટલે શું શેરાથી તમારું પેટ ભરાઈ જાય. હા, કર્યા વગર કોઈ મળતું નથી અને કરેલું ફોગડ જતો. ક્રિયા વગરના સાધુ કેસા જેસા સમદર ભર્યા ખારા સાહેબ. આજે સમુદ્રમાં પણ ક્રિયા થાય છે અને ક્રિયાથી ખારા જ છે.
એ બાષ્પીભવન જઈને ઉપરથી મીઠું થાય છે અને ઉપરથી વરસાદ થાય છે એની અમૃતની સાહેબ આજે તમે ને હું આજે લહેર માણી રહ્યા છીએ એટલે ક્રિયા તો ત્યોય થાય છે ક્રિયા અહીંયા થાય છે એટલે મારો કહેવાનો મતલબ કે ભજન વિના નહીં નિસ્તારો સમજ મન ક્યુ સોતા ચેતન નગરી में ચોર લૂંટે નહીં બોલ્યા જખ મારેગા જમદૂતા ભજન કરજો સાહેબ ભજન કરજો ભજનના ભડાકા છે આ પેલા શુરંગ વાકસ એના ભડાકા નહીં જેને ભજન કર્યો છે ને સાહેબ અને કયું ભજન અમારા સંતોએ બે લીટીમાં ગાયું તમે જુઓ હું તો ઓહમ ચડું ને સોહમ ઉતરો હું તો જોઉં મારા ગુરુજીની વાટ મારો આત્મ જ્ઞાન સૂરજ ઊંડીયો ઘડિયાળો વાગે બત બત સપદ રણુકાર મારો આત્મ જ્ઞાન સૂરજ ઊંગીયો વાજો વાગીરે બાત બાત ચાલર વાળો રે જણુકાર મોયે ચાલર વાળો રે જણુકાર મારો આત્મ જ્ઞાન સૂરજ મૂકીયો સોહમ આવે સોહમ જાવે सोहम परमा पर बैठ के देखो मूल स्थान हमारा अगम लोक वाचा करे तो जगमग दीपे स्थान साहेब आ पवनो जारे टकराय छे साहेब एक धन અને એક ઋણ બે વાદળો વાયો ને વાદળ ઉમટ્યો સુંદર વર્ષો મળ્યા એટલે આ ઓહમ અને સોહમના સાહેબ વાહ વાય ને બંને પવનો જ્યારે ટકરાય ને અને ત્યારીમાંથી એક ધ્વનિ પ્રગટ થાય છે અને એને કહ્યું છે અનહદ નાદ સાહેબ એ છે એ મૂળ ઈશ્વરનું નામ છે સાહેબ જે લખવામાં આવતો જે બોલવામાં આવતો નથી જે અનુભવમાં સાહેબ આવે છે અને એને સાહેબ અમારા સંતોએ અનામી નામ કીધું છે અનામી નામ ને જોડ્યા વિના ઓહમ ના રે તો સોહમ ના રે તો નુરત ના રે તો સુરત ના રે તો વચન ના રે સાહેબ તો માત્ર શું રે અનામી નામ ને જોડ્યા વિના આવે નહીં હેજી એનો અંત જો નામિક નામ ને જોડ્યા વિના આ નામને ચલાવનારો કોણ છે સાહેબ એ સદગુરુ પોતે છે ત્યાં હોઠો પર આવી શકે એમ નથી સાહેબ એ આ ચોપડાની વખે દેખાયો નથી એને કોણ જોઈ શકે આ દેહમાં વિદેશ સુરતા સાહેબ સ્વરૂપ જ્યારે સાહેબ સ્વરૂપ બને છે ને સાહેબ અમુક ના કીધું કે ઈયળ ભમરી રૂપ બની જાય સાહેબ
એમ શુરતા સાહેબ સ્વરૂપ બની જાય, સાહેબના સ્વરૂપ બની જાય, પ્રકાશમાં પ્રકાશ સાહેબ ભળી જાય. એટલે હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં અને ત્યો છે જળહળ જ્યોતિ કેરો. પ્રકાશ ભેગો પ્રકાશ મળી જાય સાહેબ. એક પ્રકાશ આ બધામાં એક પ્રકાશ થઈ જાય, જુદો ના રહે. અને જ્યારે એક પ્રકાશ થઈ જાય ને ત્યારે સાહેબ અમારા સંતોએ સરસ ભજન વાણીમાં કીધું છે, અખંડ બ્રહ્મની જોતો જાગી રે અંતર પટમાં. સાહેબ અને આપણે બ્રહ્મની વાતો કરીએ છીએ. હા, જલારામ બાપાને ભૂત જતું રહ્યું સાહેબ. ખાલી ઋષિ આવીને મહારાજ એટલે કીધું કે મારે વીરબાઈની જરૂર છે સાહેબ. એક ક્ષણનો વિલંબ કર્યા વગર સીધો હાથમાં પકડી દીધો. કારણ કે જે દેખાય છે તો માયા છે સાહેબ. ગોચર મન જાય હોત તો માયા જાણો. આ તો વ્યવસ્થાના ભાગરૂપે મળેલું પાત્ર છે. તૈન કાળમાં એના માલિક તમે નથી ભાઈ. તમે જો એક ખાલી પળ ખાલી જતી રહી હોત ને તો આજ વીરપુરની અંદર જે મહિમા થાય છે ને મહિમા ના થાય. બ્રહ્મ સાધ્યો કોને કહેવાય? એક દષ્ટંતાલ પછી મારી વાણી વિનાપું સમય થઈ ગયો છે. તમે પરબ વાવડી ગયેલા હશો સંત દેવીદાસની જગ્યા. તમારે જેવી બાય હતી ભક્તિ એટલે જેવી ત્યો અમરબા થઈ ગયો. આહીની દીકરી હતી. લગ્ન કરી વેલડામાં પોતે જતા હતા અને ત્યાં તરસ લાગી એટલે આશ્રમની જગ્યા આવી. એટલે પાણીનું કહ્યું કે મારે પાણી પીવું છે. એટલે કે જગ્યા શું છે કે આશ્રમ છે કે નહીં, મારે જાતે પાણી પીવા જવું છે. અને આશ્રમમાં કોઈ મહારાજ હોય તો કે હું આ સંસારમાં પગલો મોડું છું એટલે મારે દર્શન કરવા છે. સાહેબ જો દર્શન કરવા જઈને હજી ગુરુની વાત સંતનો દર્શનથી સાહેબ આખું સાહેબનું પાટિયું સાહેબ બેંદર ફરી ગયું. જો રગતપત્યોની સેવા જોઈને બધામાં ગુરુની એક ભાવના સાહેબ. દયા ગરીબી બંદગી શીલતા શીલ સ્વભાવ એસા લક્ષણ સાબુ કહે કબીર સદભાવ. આપણું શીલ એક છે, આ શીલ એક છે બોલીએ એ પ્રમાણે આપણી રહેણી કહેણી બેહણી સહેણી અને બેહણી આ ચાર વસ્તુ એ કેવી જોઈએ. રહેણી આપણી ભક્તિ આપણા વર્તનમાં સાહેબ આપવી જોઈએ. કહેણી બોલો એ પ્રમાણે પડવું જોઈએ સાહેબ. એ પ્રમાણે વર્તનમાં આપવું જોઈએ. શહેણી આપણે જેમ પેલો ઉનાળાના રેતમાં સાહેબ પાપડ મેલો પાપડ હેકાઈ જાય ને એમાં આપણે તો તત ઘડી પાછા શેકાઈ જઈએ છીએ. ઘરમાં જરા આગું પાછું હોય તો આ તો સહન કરવાનો સાહેબ માર્ગ છે. આ કરવો તો મુકાઈ કોઈને સાહેબ. આમાં મહારાજે સરસ વાત કરી નથી મફતમાં મળતા. કોઈને પોતાની સાહેબ કાયા કુરબાન. પ્રાણીઓ માટે તમે જુઓ તો ખરા. એક ખાલી સીતા માતાને લઈ રાવણ જતો હતો ને એ વખતે એક પક્ષી તરીકેની ભૂમિકા હતી કોની? જટાયુની. પણ છતાં કે મારી માને લઈને જાય છે. એને માં નથી દેખાતી, એને ભક્તિ દેખાતી હતી. આપણે ભક્તિના કદાચ કશાલે કોઈ દાડો કાયા કુરબાન કરી સાહેબ એને પોતાનો અંગો ખરો ને એ રાવણે કાપી કાપીને જમીન પર નાખ્યો. પણ છતોય સાહેબ એને રાવણ સામે મીઠ નથી મોડી સાહેબ. તમે જુઓ કે નહીં ભલે મારા પ્રાણ જશે ને પણ આજ ભક્તિનું સાહેબ મેં બોનું લીધું છે. રામનું નામ મારા મુખ ઉપર મેં સ્વીકાર્યું છે ને તો આજ હું પાછી પાની કરીશ. હા, અને આપણે તો કે ગુરુ હિરોણી બેઠા એમાં આપણે એટલા ટકા આપણે જેમ કરવું એમ કરો કે સાહેબ. હા, તમે ઓને ગુરુ માન્યા છે. બે વાતો હાથી ના રહે. હું હતા તેથી હરીને હરી મળે હું નહીં. પ્રેમ કી ગલી હતી ચોકડી દોનો સમાયેગા નહીં. એ અમરબા કયો આવ્યો એમનો વૈરાગ જાગ્યો સાહેબ. ખાલી દ્રષ્ટિમાં જોઈને વૈરાગ જાગ્યો. પાછળ એમની સાસુ આવ્યો કે બેટા સંસારમાં કેટલું સુખ છે અને તારો આવો સરસ મજાનો ચોટલો કે તું સંસારમાં કે એનો અંબોળો વાળીશ ને તો તારા જીવનમાં કે તે કદી નહીં જોયો એવો કે સંસાર સુખમય છે. સીધો અંબોળો સાહેબ કાપી અને સાસુના હાથમાં લે તો એ તાર લ્યો તમે ભોગવજો, તમારો ભોગવજો ને વ્યાજમાં મારોય લઈ જો તો તમે એનું ઓળાવજો અને તમે તાર રોજ દર્પણમાં જોઈજો. બસતી મજૂરી કરે છે તે હામો કરે છે.
ઉનાળાની બાજરી ને દો ને માંથી કંજરો મણસું કાઢશો ને તો પોજમન બાજરી વધારતા પણ વસ્તી 24 કલાકમાં મથી કરે છે સાહેબ. હા એટલે ટૂંકમાં કહીએ અમરબા ત્યો રહ્યો સેવા કરી, સાધુ સંતોની રગત પ્રત્યેની સેવા કરીને ઘણો સમય થઈ ગયો. એટલે બાપજીને કી બાપજી મને કોક તમે જોણો છો તે કોક હાલો તો ખરા, એટલે એમ કે ઉપદેશ કરો. આ હું તો પૂંછડું હાર્યું છે ને, આ વસ્તી તો આ વધારે પહેરી ગયું છે. ગુરુ પહાણ જે એટલે ગુરુ કોક હાલ. અને એક બાજુ હોય બેઠે બેઠે એવું બોલતા હોય કે કક્કા કેવલ ભ્રમ હે બબ્બા બી સ્વરૂપ. સાહેબ તમારી પાત્રતા તૈયાર થઈ જાય ને એટલે ગુરુ પણ માગવું ના પડે. ગુરુ હવાથી આપી દી પણ કેવી શોંકાથી આવું છે ને એ તો આપણી પાત્રતા ઉપરથી આપણને નક્કી થાય સાહેબ. સમજ મને કીધું ને સાહેબ, હમણાં કીધું મહારાજે કે પેલા ભજનમાં કે તારું મન છે ને મનને સમજણમાં તું લાવી અને દરેક વસ્તુ તું જો. એને ગુરુને કીધું બાપુ મને કોઈ વસ્તુ આલો, પણ કે હું કોઈ જાણતો જ નહીં. બાપુ બસ પતી ગયું ઉપદેશ થઈ ગયો કે પતી ગયું કે મહારાજ બસ હવે આગળ બસ મહામંત્રને માની લીધો. ગુરુ મારા મહામંત્રનો મહિમા છે મોટો, વખાણે બ્રહ્મના ભેદ મારે કે ના ઋષિ મુનિ જપતા જા. ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, વખાણું દમના વેદ ને ખાલી એટલો જ મંત્ર કીધો કે હું કોઈ જાણતો નથી. ઋષિ મુનિ જપ અમરભાઈ આ મંત્ર સાહેબ આર પાર સાહેબ એમના રૂવાટે સાહેબ પ્રકટ થઈ ગયો. એક ત્રિવેણીમાં ગયો ના થાય સાહેબ, એ તો રૂવાટે ઓધળા માણસની ત્રિવેણી શું હોય? ઓધળો માણસ હોય વશો ના હોય એની ત્રિવેણી શું થશે? શું સમજો કહો? હા તો પોણી ખાલી ત્રિવેણીમાં જ ભર્યું છે, ખાલી વોશોમાં જ ભર્યું છે. ઓધળો માણસ એટલે નહીં સાહેબ, શરીરના રૂવાટે સાહેબ જો મન અને સાહેબ પાણી છે ને, પાણીનો બનેલો આ દેહ છે. દેહ કા બીજ જલ હૈ સાહેબ. આખા દેહનો ભરેલો પાણીનો ભરેલો આ દેહ છે, એમાંથી ઉત્પન્ન થયેલો છે બુંદમાંથી. દેહ કા બીજ જલ હૈ, જલ કા બીજ વાહ. જળ હેમાંથી ઊભું થયું પાણીમાં પવનમાંથી, અને પવન કા બીજ હૈ તેજ સાહેબ. એ ત્રિવેણી અંદર સાહેબ ઠસો ઠસ રૂવાટે આ ગુરુનો મંત્ર અમરબાએ સાહેબ સ્વીકારી લીધો. બીજો કોઈ મંત્ર નહીં. અને હું તો કે મહારાજ શું નોમ આલ્યું તમે? ઓહમ આલ્યું, સોહમ આલ્યું, ઓહમ આલ્યું, ઓહમ આલ્યું. અરે બે સોનો મનો, આ તો બધો 4 વેદનો છે. અને ગુરુનો સાહેબ વેદ એ 5મો વેદ છે. ગુરુના મુખમાંથી જે પ્રગટ થાય છે ને એ જાગૃત વેદ છે. એટલા માટે કહ્યું છે સાહેબ તન મળ અલખ નિરંજન દેવ ગોરખ જાગ. બધા જાગતા ના હોય, સદગુરુ જાગતા દેવ છે, બીજું કોઈ નહીં. અને સંતો જાગતા દેવ છે સાહેબ. જગત તો ઊંઘતી છે, બધા પર બધાને જાગતા ના કહેવાય. એ તો એ જગાડી શકે જેમાં દીવો પ્રગટ છે ને, એ જ બીજા ઓલવેલા દીવાને સાહેબ પ્રગટ કરી શકે, બીજો કોઈ કરી શકે. અને સાહેબ જ્યારે સમાધિ લેવાની વેળા આવી દેવીદાસને, બેટા હવે મારા પ્રાણ છૂટવાની તૈયારીમાં છે, હું તમારા સમાધિ લઈ, પણ કે તમારા 10 પ્રાણ પહેલો મારા પ્રાણ છૂટશે. તમે જુઓ કેવું બ્રહ્મ જ્ઞાન થયું સાહેબ. કેવા એક મહામંત્રમાંથી આપણે સાખી બોલીએ. કબીર કહી ગયો કક્કા કેવલ ભ્રમ હૈ. કક્કા કેવલ ભ્રમ એટલે કયા કક્કા કેવલ ભ્રમ? આ તમારે આ ચોપડીમાંથી જે કક્કો છે એ ના, સદગુરુના મુખમાંથી જે પ્રગટ થાય છે ને સાહેબ, એ દરેક શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે એમ તમે માનો સાહેબ. હા તમારા ભીતરમાંથી જે પ્રગટ થાય છે ને સાહેબ, એ દરેક શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. આવું જ્યારે તમને આરોપણ લાગે ને એ દાડા સાહેબ તમને વૈરાગ પ્રગટ થાય એમ મારું કહેવું છે. બબ્બા બીજ સ્વરૂપ આ જગતમાં જેટલું છે ને એટલું એક જ બીજથી પ્રગટ થયું છે. ગીતામાં કીધું છે કે મામ બીજ વૃત્તિપાત ભૂતાનામ વૃત્તિપાત સનાતન, દરેકનો બીજ પરમાત્મા છે. કહેવાનો મારો મતલબ કે મહારાજે સરસ વાત કરી.
કે આશીર્વાદની આટલા બધા દૂર દૂરથી સંતો આવતા હોય, આટલા બધા ભાવ વિભોરથી આ ભજન થતું હોય, આટલું બધું આજે વર્ષોથી જો જમા જાગરણ થતી હોય, એટલે જો આશીર્વાદ તો મહારાજના હાલવા નથી પડતા. આશીર્વાદ આપ મેળે સાહેબ વાદળો થાય, વાદળો ટકરોય, મેં હમણાં વાત કરી એમ, અને પછી મોરચો ટવકકો એટલે ગોકુળે તમે શું પોકી જશો પાછા છે ઉત્તર પ્રદેશમાં. એ નહીં સાહેબ, ગોકુળ સાહેબ જો ગોનું કુળ છે, જો ઇન્દ્રિયોનું કુળ ખરું ને સાહેબ, તો કોનો મારો રામદેવ પીર મહારાજ દરેકમાં સાહેબ પ્રગટ થાય. એ ગોકુળ છે ને ત્યાં મોર ટવકા વગર રહેતા નથી. એ મોર ટવકવાનો છે, મોર છે. મોર એટલે કોણ? તમારો આત્મા સાહેબ જ્યારે સ્વરૂપ પ્રગટ થઈ જાય, અને સ્વરૂપમાં જ્યારે સાહેબ અવાજ થાય, સ્વરૂપમાં જ્યારે જે બોલાય, સ્વરૂપમાં જ્યારે આનંદ થાય, એટલે સમજો કે સફર સાહેબ સ્વાતિ નક્ષત્ર વહી રહ્યું છે. અને ત્યારે કોઈ પણ છીપ નામની માછલી સાહેબ એ બુંદ ઝીલે ને તેમાંથી મોતી પાક્યા વગર રહેતું. એટલે આજના પ્રસંગમાં આપ સર્વે મને સોંપડ્યો. જો કે મહારાજને હું અહીંયા સોંપડો આવ્યો, પણ મહારાજથી ના મારાથી તમે હું અહીંયા જુદું ચોથી લાવું, જુદું કોઈ સજ નહીં ભાઈ, કોઈ જુદું સજ નહીં. આ તો બધો પાહો પલટાઈ અને તમે બુન આજે આ મથાવટી નોખો છો.